150થી વધુ ફોટોગ્રાફ પરિવારની આસ્થા અને એકતા અને રોજગારનું પ્રતીક બન્યું હતું ધાર્મિક આયોજન જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય પણ જોડાયા હતા। પ્રભાસ પાટણ સ્થિત વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક ફોટોગ્રાફ પરિવાર દ્વારા પરંપરાગત અને ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રોજીરોટી કમાવતા 150થી વધુ પરિવારોને સામૂહિક શ્રદ્ધા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સમિત ન રહી હતી, પરંતુ એકતા અને સમર્પણ અને જીવન જરૂરિયાત સાથે જોડાયેલી આસ્થાનું જીવંત ઉદાહરણ બની હતી। આ ધાર્મિક પ્રસંગે અવધૂતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલે અને ભક્તિ ગીતો અને મહાદેવના જયઘોષ સાથે આગળ વધી યાત્રામાં ફોટોગ્રાફર પરિવારો અને તેમના પરિવારજનો તેમજ સોમનાથ મંદિર આસપાસના રોજગાર મેળવનાર પાથરાળાવાળાઓ અને ચોપાટી વિસ્તારના વેપારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જે કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ મંદિર અને ફોટોગ્રાફરો દ્વારા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ અને દર વર્ષે જે ધજાનું આયોજન કરે છે એ રીતે આજે ધજાનું આયોજન કર્યું, એમાં અમને સહભાગી થવાનો હેમલભાઈ, હું, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમને બધીનો લાભ મળ્યો। વિશેષ કહેવાનું એ છે કે જે ભારતભરની અંદર જે આ એસોસિએશન દ્વારા ભગવાનને પ્રતિમાને ઘર ઘર સુધી પહોંચાડવાનો જે લોકોને ફોટોથી ભારતની અંદર વિદેશોની અંદર પહોંચાડ્યું છે, તો આ લોકો ફોટોગ્રાફરો જે મોટી સંખ્યામાં નાના માણસો હોય છતાંય ભગવાનની સેવા રૂપે ધજાઈ ચડાવે છે અને જે ઘર સુધી તે ફોટાઓ પહોંચાડી ભગવાનની અંદર એમને આટલું સદાય છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તદુપરાંત ફોટો એસોસિએશનના પ્રમુખ દિવ્યેશભાઈ, એમનો આજે જન્મદિવસે હોય તો એમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય સોમનાથ।